મારી દીદીએ જો આખું તમને સમજાવી દીધું છે પાણીના ફાયદા અને ગેરફાયદા, તો તમારે સમજવું જોઈએ આપણે શું પીવું જોઈએ અને શું ન પીવું જોઈએ. અને ગુડ મોર્નિંગ ઇન્ડિયા. નાનાને ના નમસ્કાર, મોટાને મોટા નમસ્કાર. આજના મારા નવા બ્લોગમાં હું તમારું સ્વાગત કરું છું. ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. અત્યારે અમે જાયું છીએ ફરવા. હવે ક્યાં જાયું છીએ ખબર નથી, પણ ગમે ના ફરવા જાય જરૂર જાશું. તો ચાલો જલ્દી જાવી. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. મમ્મી ક્યાં પહોંચી ગયા આપણે? મારા ભાઈના ઘરે, મારા ભાઈના ભાણિયાના ઘરે. વાવ, ને શું છે? તારે મામા છે, ચંદુ મામા. ચંદુ મામાના ઘરે પહોંચી ગયા છીએ. એનર્જીક છે ને, એ અમારી કંપનીનું નામ છે, જે 50 વર્ષથી જાપાનમાં કામ કરે છે. અને આ એક મેડિકલ ડિવાઇસ છે, એનું નામ છે આયોનાઇઝર કેંગન વોટર. 50 વર્ષથી જાપાનમાં કામ કરે છે. અને કંપનીએ જ્યારે આ ચાલુ કરીને પ્રોડક્ટ બનાવી, પછી 20 વર્ષ સુધી એમણે જાપાનની મેડિકલમાં આને યુઝ કર્યો અને પછી એને માર્કેટમાં વેચવા માંડ્યો. કારણ કે જાપાન એટલે જાપાની ટેકનોલોજી આપણને બધાને ખબર. જાપાની ટેકનોલોજી હારે દુનિયાની એક પણ ટેકનોલોજી હાલે નહીં. જ્યારે 9 ઓગસ્ટ 1945માં અમેરિકા અને વિશ્વ યુદ્ધ થયું ત્યારે જાપાન ઉપર અણુ બોમ્બ ફેંકવામાં આવ્યો. અને એ પછી જાપાનને એવી પડતી થઈ કે જેટલા પણ બાળકો જન્મતા ને એ બધા ખોડ ખાપણવાળા જન્મતા. હવે આના પર રિસર્ચ કર્યું અને જાપાનને ત્યારે ખબર પડી કે આપણું જે પાણી છે ને એ જ બહુ ખરાબ છે. એના કારણે આ બધી પ્રોબ્લેમ થાય છે. પછી જાપાને અલગ અલગ દુનિયાના દુનિયાના 1000 પાણીના સેમ્પલ લીધા અને એના પર રિસર્ચ કર્યું. ત્યારે એને 5 એવા પાણી મળ્યા કે જે પવિત્ર પાણી કહેવાય. આપણે એ ગંગા જીએ ગંગાએ આપણે કહીએ ને ગંગાનું પાણી આપણા માટે પવિત્ર છે. તો ગંગાના પાણીમાં એવી કઈ પ્રોપર્ટી છે કે એ પાણીમાં આપણે નાહીએ તો આપણે રોગ મટી જાય છે. બરાબર? ગંગાએ છે તો આપણે કહીએ કે પવિત્ર થઈને આવ્યો, પણ એ પાણીમાં એવી કંઈક તો વસ્તુ છે પવિત્રતા કે આપણે રોગ હોય ને ચામડીના રોગ તો આપણે ત્યાં નાહીએ ને તો મટી જાય છે. આપણે પીએ ને તો એ પાણી આપણે તરત આપણને એનર્જી મળે. તો એ પાણીમાં જે 3 પ્રોપર્ટી છે ને એ જ પ્રોપર્ટી આયોનાઇઝર વોટર. બરાબર? અને આ સાદું પાણી જે મ્યુનિસિપાલિટીનું પાણી હોય આપણે ઘરે પીતા હોય તે. બરાબર? જોવામાં બંને સરખા છે, કઈ ડિફરન્ટ? હવે હળદર, આપણને ઘરે કંઈ પણ શરદી ઉધરસ થઈ હોય, મહિલાઓને આ વિષય વધારે ખબર હોય, તો આપણે શું કરે કે હળદરવાળું દૂધ અથવા તો હળદરની ફાકી કરવાની. હળદરમાં એવા કંઈક તો તત્વો છે ને કે જેનાથી આપણને સારું થાય છે. હળદર એ આપણા શરીરમાં એન્ટીબાયોટિકનું કામ કરે. બરાબર? આ છે આપણું સાદું પાણી. જે પાણી કેવું છે જાડું. હળદર એન્ટીબાયોટિક પદાર્થ હોવાથી એ વનસ્પતિ કોષ છે, એટલે આ જે પતલું પાણી છે ને એની અંદર તરત ભળી જાય. હવે હળદરમાં જેવી રીતે પ્રોસેસ થાય એવી પ્રોસેસ આપણી બોડીમાં થાય. આપણે રોજ પાણી પીએ છીએ એ જાડું પાણી છે. હવે જાડું પાણી છે તો આપણે લોહીને જાડું કરે. બરાબર? એટલે બ્લડ પ્રેશર, હાર્ટ એટેક આ બધી પ્રોબ્લેમ તરત થાય. જો આપણે પાણી પતલું પીતા હોય તો આપણું લોહી પતલું થાય કે સેમ આ જ પાણીમાં તમે દવા પીવો તો દવા પણ આવી રીતે તરત ઓગળે કે આપણે જાડા પાણીમાં દવા પીએ તો દવા ઓગળે. એનું 9.5 pH નું કેંગન વોટર. 9.5 pH. આ નોર્મલ પાણી છે, તમે પીવો છો ને જે મેં અગાઉ કીધું પાણીમાં કોઈ પણ પ્રકારનો ફેર દેખાતો નથી. દેખામાં બંને પાણી કેવા છે? સેમ જ લાગે. પોલ્યુશન આવે જે પાણીમાં એન્ટીઓક્સિડેશન બધા કેટલા છે ને એ માપી લે. જો પાણીનો કલર ગુલાબી પર જાય ને તો તમારું પાણી -1 વાળું, અને જો વ્હાઈટ કલર આવે ને તો તમારું પાણી
પ્લસ ORP અથવા તો કોઈ પણ પ્રકારની ઇફેક્ટ નહીં થાય. 3 ડ્રોપ એડ કર્યા મેં. અંદર 4. જ્યારે તમે હોસ્પિટલ જાઓ ત્યારે તમને બાટલા ચડાવ્યા હોય કાં તો ગુલાબી કલરના કાં તો પીળા કલરના હોય બરાબર. એ યાદ હોય. સાદા પાણીમાં તમને ઇન્જેક્શન મારે ને એટલે પાણી એક્ટિવ થાય અને એમાં ORP છે ને એન્ટી ઓક્સિડેશન માઇનસમાં જાય. એ બાટલા તમને ચડાવે એટલે તમારું બોડી મેનેજ આપણે જ્યારે જન્મે ને બાળક ત્યારે એનું બોડી 7 pH હોય. 7 pH નોર્મલ. બરાબર. આપણે આ સ્કૂલમાં જોયેલું હશે pH. આપણી બોડીને અલગ અલગ pH મતલબ આપણે જે ખાઈએ છીએ pH એની અંદર જે pH છે ને મેન્ટેન કરવાની હોય. અહીં આપણે 4 વસ્તુ ઉપર આપણો એક્સપેરિમેન્ટ કરીએ. એક તો આ છે બિસ્લેરી જેને આપણે શુદ્ધ પાણી કહીએ કે આના જેવી કઈ વસ્તુ નહીં. આપણે આને હંધાઈ કરતા શુદ્ધ પાણી બિસ્લેરી એટલે શુદ્ધ પાણી એના છે. આ કેંગન વોટર સારાનો pH. તમને ખબર છે આની અંદર કયો ગેસ વપરાય? તને ભાઈ આની અંદર કયો ગેસ વપરાય? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ. હવે આપણે શ્વાસ લઈએ અને બહાર કાઢીએ એ કયો ગેસ છે? કાર્બન ડાયોક્સાઇડ. જે આપણે બહાર કાઢીએ છીએ ને એ જ આપણે સોડાના માધ્યમથી અંદર નાખીએ તો આપણા માટે સારું કે ખરાબ? ખરાબ. તો આપણે સોડા પીએ કે નહીં? હવે જો આપણે સોડા આપણને કેટલી નુકસાન કરે. સોડા ઓછી પીવાની જો સોડા નુકસાન કરે છે. હા બહુ નુકસાન કરે છે. બહુ એટલે બહુ. કાર્બન ડાયોક્સાઇડ સોડા નથી પીવાની નહીં. પીતો જ નથી કોઈથી. સોડા કાર્બન ડાયોક્સાઇડ પીવે કાઢવી છે ઈ જ આપણે અંદર નાખે છે એની હિસાબે કે આપણે જે કાઢીએ છીએ એ જ આપણે અંદર નાખીએ એટલે સોડા પીને આપણે તરત હુડકારો આપણે આવે એટલે આપણને એમ થાય કે આપણને સારું થઈ ગયું. પણ સાચી વાત તો શું હોય કે જે તમે અંદર નાખો છો તમારી બોડી સ્વીકારતી નથી તરત બહાર કાઢી છે અને એ પછી પાછળથી કેટલું નુકસાન કરે ને એ એક મહત્વનું. આ ચારેય વસ્તુ છે. આ સોડામાં પપ્પા લીંબુ લાવ્યા છે. આપણે સ્પ્રાઇટ સોડા કે કોઈ પણ સોડા લીધું ને તરત આપણને ખબર પડે કારણ કે ચારેય વસ્તુ હરખી દેખાય છે. કાંઈ પણ ડિફરન્સ છે સ્પ્રાઇટ વ્હાઈટ દેખાય. અહીંયા તમને લાઈનમાં મૂકો એટલે તમને ખબર પડે કઈ વસ્તુ કઈ છે. જો ઈવડી ચારે વસ્તુ આ નોર્મલ pH માપીએ ને તો પહેલા લિટમસ પત્ર આવતા હા. એનાથી આપણે માપતા અને હવે છે ને ડ્રોપ સ્વરૂપમાં આવી ગયું લિક્વિડ સ્વરૂપમાં. આ બિસ્લેરી બિસ્લેરી પાણીમાં કેંગન વોટર આ ઓલું કેંગન વોટર આ સોડા આ સોડા અને આ સાદું પાણી. આ સારું. ચારેયમાં અલગ અલગ રંગ થઈ ગયા એમ કેમ? એ જ હું બસ કહું છું. ચારેયના કલર અલગ. દવા સિવાય સોડા પર પ્રોસેસ થઈ કોની આની. હવે આપણે આને આની હારે સરખાવે તો કેટલી pH કેટલી આવે છે તે જોઈએ બરાબર. આ ક્યાં આવે છે? 5મા નંબર. આ તમારી બોડીને એસિડિક કરે કે આટલે એસિડિક કરે ને? જો તમારી બોડીમાં ખાલી -1 બોડી પણ તમારી એસિડિક થાય ને એટલે તમારા શરીરની અંદર તરત કેન્સરના જે કોષ હોય ને એક્ટિવ થઈ જાય. તમે જ્યારે બિસ્લેરીનું પાણી પીઓ છો ને ત્યારે તમારી બોડી એસિડિક થાય છે. બિસ્લેરી નો પીવો એમ ને? બિસ્લેરી નો પીવે. એના પછી છે આ સોડા. ક્યાં આવે છે? છેલ્લા નંબર. છેલ્લે બીજું બીજા નંબરે. હવે આ તમારી બોડીને કેટલું નુકસાન થશે? તમારી બોડીના બધા સેલને જ એક્ટિવ કરી નાખે. તમારા લોહીનું જ પાણી બનાવે. લોહીનું પાણી કરે એ તમે પીવો છો. હજી આ સોડાને તો હું આગળ હમણાં પ્રયોગ કરું ને ત્યારે તમે જોજો. આપણું જે નોર્મલ પાણી હોય એ વરસાદનું પાણી ક્યાં આવે છે? ઈ સાત સાદું ઉપર આવે બરાબર. તમે એસિડિક વસ્તુ ખાધી તમારું બોડી માઇનસમાં ગયું તમે ઘરે જઈને આ સાદું પાણી પીવો છો પાછા જે માઇનસમાં ગયું એ તો પાછું હરખું થાન છે નહીં. 6 ઉપર તમારું બોડી છે તમે 7નું પાણી પીઓ તો 7નું 7 જ રહેશે. તમારું બોડી 6નું 6 જ રહેશે એના પર કંઈ પણ પ્રોસેસ નહીં થાય. પણ જો તમે 9.5 pH કેંગન વોટર ઘરે જઈને પીવો તો
તમારું બોડી જે માઇનસમાં ગયું છે, તમે કેંગન વોટર પીવો ક્યાં આવે છે? 9 નંબર. 9 બરાબર. હવે તમે તમારું બોડી 6 પર ગયું, તમે 9 નંબરનું પાણી પીવો છો તો પાછું 8 કે 7 ઉપર આવી જાય. તમારું બોડીનું pH મેન્ટેન થાય કે નહીં? ફેર પડે એમ ભાઈ. બરાબર. 6 પર તમારું બોડી ગયું છે, તમે આ પાણી પીવો છો તમારું pH મેન્ટેન થાય, કારણ કે 8 pH છે તો તમે 7 pH બનાવી શકો તમારી બોડીમાં. જે pH લેવલ છે ને તમે મેન્ટેન કરી શકો. બરાબર. આવું ભાઈ મને 11.5 pH. ઓલું પેલું કયું હતું? એ 9.5 pH. 9.5. આ 11.5. 11.5. તેલમાં આપણું સાદું સાદું પાણી. જેમ પેલા કહ્યું કે તેલને પાણી કોઈ દિવસ મિક્સ ન થાય, પણ આ પાણી તેલને ફાડી શકતું હોય તો તમે જે બહારથી શાકભાજી લાવો છો બરાબર, એના પર જે પેસ્ટિસાઇડ હોય દવા, એ દવા તમે અડધી કલાક આ પાણીમાં બોળી રાખો ને તો એ દવા પણ રિમૂવ થઈ જાય. આ શાકભાજી ધોવા માટે. હા, જ્યારે પહેલાના ખેડૂતો કેવા હતા કે દવાનો એટલો બધો યુઝ ન કરતા. અત્યારે તો તમે જો તો સવારમાં કેળા બોળે ને રાત્રે બોળી નાખે ને સવારમાં કાઢી તો પીળા થઈ જાય. બરાબર. આ ખાલી કેળાની વાત કરું, બધી જ વસ્તુમાં આટલું પેસ્ટિસાઇડ જોવા મળે. બરાબર. હવે તમારી પાસે એવી કોઈ વસ્તુ છે કે જે પેસ્ટિસાઇડ રિમૂવ કરીએ? પેસ્ટિસાઇડ એમાંથી કાઢીએ નહીં. હવે આ જે પાણી તેલ ફાડી શકતો એ જંતુનાશક દવા અથવા તો એ જે પેસ્ટિસાઇડ હોય એ રિમૂવ કરી શકે કે ન કરી શકે? બરાબર. આવા બાટલા ચડાવે જે મેં પહેલા કીધું હતું. બરાબર. પછી તમે ઘરે આવો અને સોડા પીવો તો આ તમારો બાટલો. બરાબર. પછી તમે કેંગન વોટર પીવો છો રોજ, અમે પીએ છીએ, પછી અમે સોડા પી લઈએ તો એટલે નાશ. અમારું કેંગન વોટર. બરાબર. જેમાં જેમાં જાય ને એને કરી નાખે સત્યનાશ. એસિડ કરી નાખે એમ. તમે હળદર પીવો છો, તમે હળદર પીધી અને પછી તમે સોડા પીવો તો આ તમારી હળદર. મેથીની હળદર પાછી. હા. અને પછી તમારા ઘરે અમે આવીએ પછી તમે અમને તમારું પાણી પાવો, હા. પછી ઘરે અમે આવીએ પછી અમે કેંગન વોટર પીએ, તમારું પાણી પીધું હોય ને એના પર કાળું પાણી કરે. બરાબર. એટલે અમારી બોડીમાં જે મેં કીધું કે pH મેન્ટેન કરે, પણ આ પાણી pH મેન્ટેન કરે. કારણ કે ચોખા અને ઘઉં ને એ બધું સાચા માટે આપણે ગળી જે ટેબ્લેટ મૂકીએ ખરાબ ન થાય એટલા માટે. બરાબર. એટલે આની અંદર પણ જંતુનાશક દવા હોય છે. આપણે જ્યારે રાંધીએ ને ત્યારે આપણે સાદા પાણીમાં ચોખા ધોઈએ. સાદા પાણીમાં ચોખા ધોયા. ધોઈને પછી આપણે ઓળતા હોઈએ નોર્મલ ના 11.5 pH પાણી. આવી રીતે લોહામણ નીકળે એટલે ચોખા ધોઈએ ત્યાં. હા, વાઈટ નીકળે. ઓ, આ પીળું છે. તમને શું ખબર? મેલ કાઢીને દવામાં હોય ને દવા. દવા. આની તમે લેબોરેટરી કરાવો ને, લેબ કરાવો તો તમને ખબર પડે કે આની અંદર એવી કઈ કઈ દવા ઉમેરવામાં આવી હમ. અને જે આપણે ખાઈ જતા હોય તો પછી ખાઈ જ જવાનું ને. અને આપણે ધોઈએ ત્યારે નીકળે. બરાબર. એટલે પેસ્ટિસાઇડ રિમૂવ હવે ડેમો પૂરો થયો હવે. હા, હવે તમારે વિચારવાનું કે તમારે શું કરવું છે, તમારા પરિવારને કેવી રીતે પાલવું છે. મારી દીદીએ જો આખું તમને સમજાવી દીધું છે પાણીના ફાયદા અને ગેરફાયદા, તો તમારે સમજવું જોઈએ આપણે શું પીવું જોઈએ અને શું ન પીવું જોઈએ, અને આપણે જે ચોખા ખાઈએ છીએ તેમાં કેટલું કેમિકલ હોય છે એ પ્રમાણે આપણે આ યુઝ કરવો જોઈએ. હે ને દીદી? યસ યસ. અને આ અમારી પ્રોડક્ટ આ છે મેડિકલ ડિવાઇસ અને એનું નામ કેંગન વોટર છે. આના વિશે તમારે વધારે માહિતી લેવી હોય તો જેમનો YouTube ચેનલ છે ને એમને સંપર્ક કરજો અને પછી અમને સંપર્ક કરી લેશે. થેન્ક યુ. તો આ બાબતમાં તમારે સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું તો જોઈએ જ તમારે તો. લખેલું આપશો. આ કેંગન વોટર અહીંયા 3 પ્રકારના પાણી આવે, 9.5 pH, 9 pH અને 8.5 pH. એના પછી છે 7 pH, જે મેં કીધું એમ મેડિકલ વોટર છે નાના બાળકો અને ગર્ભસ્થ મહિલાઓ માટે. એના પછી બ્યુટી વોટર જે વાળ અને ચામડીની જે પણ બીમારી હોય ને તેમાં આપણને મદદ કરે. એના પછી છે
11.5 pH અને 2.5 pH નું પાણી, જે શાકભાજી પરથી પેસ્ટિસાઇડ રિમૂવ કરે. તમારા ઘરે તમે કચરા પોતું કરો અને ભગવાન કુદરતી સેનિટાઈઝર જેવું કામ કરે. થેન્ક યુ. અત્યારે અમે જાવી છીએ ઘરે, તો ચાલો જલ્દી જાવી. પાણી વિશે તમને થોડીક પણ જાણકારી મળી હોય તો આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય.